જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા, ગાડી અહીંયા પાર્ક કર દે અને જવાનું થાય એટલે તારે ફોન કરું હો. હાલો ગાંડી, હવે જાવું ને આપણે ઘરે. એ ઉભા રહ્યો, ઘડીક ઉભા રહ્યો, મારે તમને એક વાત પૂછવી છે. અરે ગાંડી, પૂછ ને, એક નહીં 10 વાત પૂછ. હું તમને એમ કહું છું કે તમારે છોકરા કેટલા છે? જો ગાંડી, હા, મારા 3 છોકરા. 3 છોકરા. 2 છોકરાને પરણાવ્યા ને, હા, પોખવા વાળી નથી, અને હવે આ ત્રીજાને પરણાવશું ને અને તારે જ પોખણા કરવાના છે. અરે ઉપાધિ કરો માં, રૂમે જુમે હું તો વરમાં બનીશ, વરમાં. અરે ગામમાં છોટો પાડી દેવો છે. અરે વાત જ પૂછો માં, ગામમાં તો ઝપાટો બોલાવી દેવો છે. આમ તમે જોવો, 50 50 55 ગાડીઓની લાઈન, એમ, અને એની આગળ 2 ઘોડીઓ રાખશું. હા, એકમાં તું બેઠી હોય, હા, એકમાં હું બેઠો હોય. કેવો માપો પડે આપણો? અરે વાત જ પૂછો માં, કેવો જલસો પડે એમ કયો તમે. તો પછી તો આપણે જલસો જ પાડવાનો છે. અને જો મિલકત તો કઈ મારી પાસે ઓછી છે, 2.5 લાખ મિલકત છે મારી પાસે. એમ, હા, છોકરાને ભાગ દેવાનો છે કઈ? અરે ગાંડી, કાઈ છોકરાઓને ભાગ દેવાનો નથી, ફૂટી કોડી દેવાની થાતી નથી. તો અત્યારે આ મિલકત બધી કોના નામે છે? છોકરાના નામે છે કે તમારા નામે છે? અરે ગાંડી, બધી મિલકત મારા નામે છે. હે, હા, તમારા નામે છે? બધું મારા નામે છે. તો- મકાન, ગાડીઓ, વાડીઓ, ટોટલિંગ. તો વારસદારમાં મારું નામ હશે ને? અરે ગાંડી, કરી નાખીને નાની વાત તે. કેમ? જો વારસદારમાં નહીં, 7/12 નામ જ તારું ચડાવી દેવું છે. તો મજો પડી જાય, મને તો મજો પડી જાય. બધી મિલકત તારી છે. તું શું કામ ઉપાધિ કરે? તો હવે તમે છો તો મારે ક્યાં ઉપાધિ કરવાની છે? હા, ઈ તારી સાચી વાત હો. એ બધું તો ઠીક. હા, આ તમે છોકરાઓને વાત કરી નથી અને આપણે ઘરઘણું કરી લીધું છે. તો શું થઈ ગયું? છોકરાઓને ખબર પડશે ને તમારા છોકરા કાંઈક બોલશે તો મારાથી સહન નહીં થાય હો. અરે ગાંડી, કરી નાખીને નાની વાત. છોકરાના બાપ કીધે કઈ બોલાય નહીં. બધી મિલકત મારા નામે છે, અને હું બેઠો છું ને, ગામમાં મારો પાવર જ એટલો છે. એમ? અરે કોઈથી મારી સામું બોલાય નહીં. જો મારી સામે ઊંચા અવાજમાં વાત કરશે ને તો મને નહીં મજા આવે જરાય હો. અરે છોકરા કઈ બોલે ને તો એને ભિખારી કરી નાખું, એટલો તો પાવર છે આ બોગા પાએ. તો મારે ક્યાં ઉપાધિ છે હવે કાઈ? હવે મારે તો મજો છે. હાલો હવે તો. તું કઈ ઉપાધિ કરમાં. હાલો હવે ઘરે જાય. તો હાલો. એમ નહીં, તું તારા કોયલ જેવા કંઠમાં એકાદું ગીત તો લલકાય. એમ? હા, લ્યો હવે તો હું ગીત ગાઈ નાખું. અરે ગા ગા. મારી તે નોતનું કાચું સોનું નથડી લડી લડી જાય રે સાયબા. No. ગેસ પુરાવા ગયો તો? ના ટાંકી લીક હતી, હામી કરવા ગયો તો. હા, એવું તને કહેવાનો જ હતો કે લીક છે, આમાં ગેસ નીકળે છે. ગેસ નથી નીકળતો, પેટ્રોલ નીકળે છે. એવું તો ધ્યાન રાખતો હોય તો તારી ગાડીનું. આ બાપાએ ભાઠું ભટકાયું છે તો મારે કાંઈક તો કરવું ને. એ તો વાંઢા માણાને ભાઠા જ હોય પેલું. અને મોટા બાઈકમાં આવે ને લઈ લેવાનું હોય રાજી ખુશીથી. હા બસ, અમારા બેના કિસ્મત હારા છે, અને ફોર્ચ્યુનર છે, મારી પાસે ઇનોવા છે. એ તમે બે રહ્યા પૈણેલા માણા, હું રહ્યો વાંઢો માણા. બાપાએ મને ભટકાવી છે, ઈકો હવે મારે શું કરવું? ફેરા કરું, બીજું તો શું કરું? ના, ફેરા કરવાની કાઈ જરૂર નથી. આપણા બાપા પાસે ક્યાં પૈસા ખૂટે એમ છે. 400 વીઘા છે. હા, અને બાપા પાસે કેવડી ગાડી? ઓ બાપા, ડ્રાઈવર રાખ્યો છે ને તો. મર્સિડીઝ. તઈ મસ્તી દર કેવી લા? મર્સિડીઝ. હા, ઈ હે 1 કરોડ ની આવે ને. 3 કરોડ ની છે. હા, બાપા કેતાય નથી, બોલ. 3 કરોડ ની. અડવાય નથી દેતા બાપા. એ અડવાથી માર નાખ ઠેર પસાડી. એટલે એક વાત કહું બેયને, હા,
એક વાત ક્યારોની ગળામાં હલવાણી છે. હલવાણી હોય તો કાઢ માયને. બાપા આપણા ઘરેથી ગયા. હા, કેટલા દી થયા? 15 દી જેવું થયું. 15 દી થી ઘરે આવવાનું નામ નથી લેતા. મને કાંઈક ડાઉટ જાય છે. ના ના, ક્યાંક જાત્રા ઉપર ગયા હોય, એલા ડોહલા ભેગા થયા હોય તો ગયા હોય. હરિદ્વાર જવાનું લગભગ કેતા હતા. હા, હરિદ્વાર ગયા હોય. ના ના ના, એ વાત તમારી બેયની ખોટી પડે. તો મને ડાયરમાં કઈક કાળું લાગે છે. તો આ ઉંમરે શું શમશાને જાય તો થાય? લા, શમશાનની નથી કેતો એલા. અચ્છા, તું કેવા શું માંગે છે લા? બાપાને ક્યાંક લખોરું મગજ તારો ફરી ગયો શું રવિડા? હા, શું કહું છું ભાઈ? એલા સૂર્ય, તને લાગે છે એવું કઈ? લા, મને હવે આ કેસ છે તો મને થોડોક શક તો જાય છે હો. તું વાંઢો રહ્યો ને તો તને શંકા જાય. એમ નહીં, હું આયા વાંઢો છું, મારું કઈ નક્કી નથી થતું. બાપા ક્યાંથી સેટિંગ કરી લઈશ? હા, લા તમને બેને કહું. હા, હું એમ નામ કોઈ દી કહું જ નહીં. તારી પાસે સબૂત શું છે? બાપા બંડી પહેરા કાઢી. હા, બંડી માંથી તમારું ડોહું કાટા પીન મળી. કાટા પીન? હા, ઈ તો ગઈઢા માણા રહ્યા, એને જૂના કાંટા લાગ્યા હોય તો કઈ ખટકતો હોય તો કાંટો કાઢવા થાય એટલે પીન રાખી હોય એને. એલા યાર, મારું તમે બધા ખોટું જ માનો હો. તો કાંટા પીન માં શું છે ભાઈ? બીજું કઈ સબૂત દે. ખોટા આરોપ બાપા ઉપર નાખે. હા, જો યાદ આવ્યું. શું? એમની બંડી માંથી બીજું બોડિયું હોતે મળ્યું તું. શેનું બોડિયું? એલા બાપા, બાયું અંબોડો નો વાળે ઈ બોડિયું. બાપાની બંડી માંથી? હા. એલા સૂર્યા, આ એક ઘરનું વિચારવા જેવું છે હો. કોકે નાખી નહીં દીધું હોય. કોણ નાખી દે બોડિયું એલા? આ બાપા 15 દીએ પાછા આવે છે. એલા ક્યાં ઘરઘેણા નો કરે હો. એલા વિપલા, તું હવે રેવા દે. હજી આયા હું વાંઢો છું અને બાપા ઘર ઘરે ક્યાંથી કરે? આ બંડીમાં તાર બોરિયા નીકળે જોત ખરા. એલા પૈસો ધોમ છે, બાપાનું કઈ નક્કી ન કરે. બાપાને ધ્યાન રાખવો એમ તમને કહીશી. ગાડીની ધ્યાન રાખી, બાપાને ધ્યાન રાખ. ગાડીની નો રાખતો, તું બાપાની રાખજે ને વાંઢો રહી જાય છે એમને એમ. અને બાપા સાઈડ કાપી જાય. આનું કઈક વિચારવું પડશે હો. આમ જો બાપા આઘા પાછા થાય થોડીક નજર રાખતા જાવ, નકર આમાં બધાય મગ ને ચોખા ને બધું ભેગું થઈ છે. હા, જોયા જેવી. પછી નોખું કરવું અઘરું થઈ જાય. હા, આખું કુટુંબ ભેગું થાવું ને તોય નહીં નોખું થાય. એક ફેરે મગ ચોખા ભેગા થઈ ગયા ને તો આપણી ચોથી બેન કા ભાઈ આવશે તો ખીચડી બફાઈ જવાની. એ બફાઈ છે ને બની જાય છે. તો હવે આનું કઈક ધ્યાન રાખતા જજો અને હાલો ખાવા ભેગી ના થાય. હાલો. વિપલા. હા, ભાઈ ઉભો તો ના, બાપા આવ્યા. એ બાપા, આ કોણ છે? જો મારી વાત સાંભળ. એ કઈને કઈ બોલવાનું નથી, એ કઈને કઈ પૂછવાનું નથી. આ તારી નવી માં છે. બોલાય બધાયને. સંભળાઈ ગયું બધાયનું? ખોટા એક જ દેખાડા કરો માં. અને તમને હું કહું છું, જો આ તમારી નવી માં છે, એ કઈ આનો વિરોધ કર્યો એટલે એ કઈને ભીખાઈ નહીં માંગી જડે. ઘરમાંથી બધાયને કાઢી મૂકી. અને આ કોણ છે? અમારી નવી માં. આય હું બસ હવે. તો શું મહાણિયામ જઈને ઊભો રહો? આમ તો એ વાત તમારી હાસી હો. ઓમે બાપુએ આબરૂના ધજાગરા કરી નાખ્યા. શેરીમાં ક્યાંય બહાર નથી નીકળાતું, હાવ જવા દ્યો. આ બાપાની બુદ્ધિ બગડી ગઈ કે શું થયું? આ ડોશીએ નક્કી એને મારા બાપા ઉપર કાળા દાવા કર્યા હોય. નકર મારો બાપો કોઈ દી ફગે નહીં. આવા ધંધા ન કરે મારો બાપો. હા હા હા, તમારા બાપા તો દૂધના ધોયેલા છે. એક હાથે તાળી કોઈ દી ન પડે. ઈ ડોશી છે ને પૈસા દેખી ગઈ, પૈસા. પણ એમ નહીં તો તમારા બાપાને ખબર ન પડે કે આ ઉંમરે આવું કઈ કરાય? નાના 3 ઘરમાં દીકરા છે, એમાં 2 દીકરાની ઘરે તો વહુ છે. 3 નામ કૂપનમાં છે છોકરાઓના. આ ડોશીનું નામ સડાવશે. સવારે મારી માનો ફોન આવ્યો તો. શું કેતી તાર માં? કે બેટા તારા હહરાએ ઘરઘણું કર્યું? આ કર્યું કઈ? હું કર્યું? મારે હું જવાબ દેવો એને? જે હોય હવે આપણે એને સ્વીકારવું જ પડશે, બરાબર?
મારે તો હવે એને ભાઈબંધ દોસ્તારને બધાયના ફોન આવે, બધાયના બ્લોકમાં નાખી દીધા, હગાવાળાને બધાયના. એ તમારે સંબંધ નો હાચવવો હોય તો કાઈ નહીં, મારે તો ગામમાં હાચવવો ને. સંબંધની તો પથારી ફરી ગઈ. આ ઉંમરે ત્રણ દીકરા હે. તમે કઈ સમજાવો નહીં. ઈ સમજે. હવે એને કેવા જાય તો સીધો ધોકો જ ઉપાડે. હવે એને મજા આવ્યું એવું ખઈરું એને, બરાબર. હવે હલાવો આમને. એટલે આમને આમ હલાવવાનું તો હું થાય હવે બાપા, હું થાય એમ નથી. અને નહીં હલાવીએ તો ધોકો લે ને ઘરની બાયણે કાઢીને ભિખારી જેવા કરી નાખશે. એમ નહીં, આપણે સ્વીકાર લે. હા, વસ્તેરો સ્વીકારશે. બધાને સ્વીકાર પડે, અંદરના બાપને સ્વીકારવું પડે. બાપા આગળ કોઈનું હાલ એમ છે નહીં. તો બીજું હું તમારી હા એમાં માની હાથ, મારે તો શું કરવું આમાં. આયે હાથ કરો, નકલો ઢીઢા ભાંગી નાખશે બાપો. અને હવે તો પાછી ડોસી આવી ગઈ છે, એટલે એને ફૂલ પાવર ચડી ગયો છે. એલા પણ મને હજી કાંઈક વાંધો આવે છે. શેનો તને વાંધો? તો આવે તો ખરી ને. કાલ સવારે હું દુકાને જાય, કાંઈક શાકભાજી લેવા જાય, મારે તો લાઈટ કાઢીને મોઢું હંતાડીને હાલવું ને. તમે તો લાજ કાઢીને જાઓ, તણે ભાઈને અમારે ક્યાં લાજ કાઢીને જાવું? અને હું કરવું? કાઈ નો થાય. આ બધી ફિલ્મ આલે છે ને જોવો, અને આપણે ડિસ્કો કર્યા રાખો. અને કોઈ માણસ પૂછે ને આમ ડોકી હલે ને છટકી જવાનું, જવાબ નહીં દેવાના કોઈને. એમ નહીં, તમે આગળ હાલો, હું વાહે હાલું. તમે ડોકી નમાવો, હું ડોકી નમાવી. હા તો બસ એમ જ કરવાનું, ડોકી જલાવવાની. હવે તો 2-3 જગ્યાએ લગ્નમાં જાવું કેન્સલ કરી નાખ્યું. હવે તો તમે મારા મદારીને, હું તમારો વાંદરો. હાલો બીજું કાઈ નો થાય. કઈ હું ઓલા બે બિચારા ક્યાંક મોઢા હંતાડીને બેઠાય છે. ઓલા વાંઢાને તો હાવ મરવા જેવું થઈ ગયું કે તારો બાપ પૈણી ગયો ને તું વાઢો છો. કઈ હું પણ હવે એને તો હાવ મર્યા જેવું. હો હાલો હવે આ કાંઈ આ ખોટું હે ને ટેન્શન ન લેવાય. સાના મુના નીકળી જાય, કોક માળા આપણને જોઈ જાય પેલા. હા હાલો. મારું બેટું આ બાપાએ કે હાલવા જેવું ન રહેવા દીધું. મને એવું લાગે છે કે હવે બાપા હે ને ગળો ફાંવો ખવડાવશે. સંતાઈને બેહવું પડે છે. ભગવાન, અમાર બાપાએ શું કર્યું? હું ગાંડા થઈ ગયો છો. વેલો મોડો થઈ જાય છે ગાંડો. મેન્ટલ ખાનું હે ને ગોતી લઈ જાય, ન્યા કણે ખાટલો બુકિંગ કરાવી નાખજે. હા મેં દિલ્હીમાં ફોન કર્યો. ઓહો, પેલું નામ મારું લખ્યું ને બીજું તમારું. તારે આવું છે ભેગું? હા ત્યાં તમારા બાપાએ કે ડાસુ બતાવવા જેવું રહેવા દીધું ગામમાં. બાપાની વાત કરીમાં બાપાનું નામ આવે છે ને તો મને એમ થઈ જાય કે હું મરી જાઉં. અરે મારું તો મગજ શોટ થઈ ગયો. મને એમ થઈ ગયું ગળા ફાવો ખાઈ જાવ કુવામાં. કુવામાં ગળો ફાવો? બાપો મારા માટે ભગવાન હતો, પણ બાપાએ કઈ એને આંખ ઉપાડીને હાલવા જેવું ન રહેવા દીધું. કાટલી આમ હોય બાપાને નાક શરમ જેવું કાઈ નથી. બોલો, મને થોડી ડોસકીને પહેલી વાર જોઈને તયા મને એમ થઈ ગયું કે ઢીકો મારીને એની કિડની બહાર કાઢી નાખું. પણ હું કરું? ક્યાં ઢીકો મારે તું? પેટમાં કિડની ગયા આવે બધું કેવું મારે. તમે ઢીકો ખાઈ લ્યો, ડોઈ પછી ખાય. લા તું બાપાની દાઈ મારી ઉપર હું કામ કાઢે છે? ભાઈ સાહેબ તને પગે લાગુ, તું તો ઘડીક વાર શાંતિ રાખ. હું શાંતિ રાખે. તને કહું હાસી વાત કહું? હા બોલો. મને એક જ બીક બોલી છે શું? કે મારા હાઠુભાઈ મને હાડીમાં હું મોટું બતાવીશ. લે આજા, અને હાટુની હાડીની બીક છે, અને મને ઈ બીક છે ઓલા આપણા કાકાજીના છોકરાનો મને ફોન આવ્યો તો. હું કેતો તો કિસનિયાનો. આ ઈ કે હે ભાભી, ઈ કે મોટ બાપાએ ઘર ઘેણું કર્યું, તમે ફોન કાપી નાખ્યો, અને આમ જો ફોનનો ઘા કર્યો, ફોન તોડી નાખ્યો મે. ફોન ના ખોંબા ઉડાડ નાખો, નકર આપડા ખોંબા ઉડી જાહે. દોસ્ત કે તેમાં ત્યારમાંથી આવી ગઈ બોલા ઘરમાં, જાણે એના બાપુજીનો રાજ હશે કા. આ ડોસકીનો ને બાપાનો મેળ ક્યાંથી પડ્યો ને ઈ નથી સમજાતું. એ મેળ ગયો હમણાં કૌનિયા સુલામાં. મને તો એક જ વાતની ઉપાધિ છે. શેની? નહીં નું ગામમાં છાઈસ લેવા જાય. હા ઓલે પૂજા રીના મીના ટીના ને કોકિલા. મને એવા મેળા મારશે ને કે હું ન્યા સમાધિ લઈ લઈ. મને તો એક જ હજી બીક બોલી છે હેને? કેમ જો કૂપનમાં અમારા ત્રણે ભાઈઓનું નામ છે. હા સોખા માં તો ભળી ગયા છે. હા ચોથું નામ કા ભાઈનું એડ થાય કા બેનનું થાય. ઈ જેનું થાય એનું, પણ હું ઘાસલેટની લાઈનમાં નહીં ઊભી રહું. તો હવે આપણે કે બહાર દેખાડવાનું મોટું થતું જ નથી. તે ઘાસલેટ
તારે બા કેવું પડશે. બા હું કામ કેવું પડે તને ખબર છે? શું કામ? ધોકાની બીકે. ઓલો બાપો આગળ રખેવાળ ઊભો છે ધોકો લઈ. તમારો બાપો છે કે હિટલર? તમારો બાપો છે કે હળેલું પપૈયું? તમારો બાપો છે કે ધજાગરાનું કારખાનું? હજી કઈ બાકી હોય તું તારે કહી દે ને. હજી થોડાક વધારે દામ દે. વધારે દામ દે. એ કામ જ એવા કર્યા તમારા બાપે કે નામ લેવો ને તોય રૂજ નહીં આવે. હવે હે ને ખોટું મગજ તું પકાઈમાં મારું. પપૈયું પાકી ગયું છે, પપૈયું ખાવા જાય હાલ. હા, તમે પપૈયા ખાઓ, હું ઝેર ખાઉં. લા ઝેર નથી ખાવું. તું તો અત્યારે મગજ શાંત રાખ. બાપાએ તો મગજની પથારી ફેરવી નાખી. આમ જો માથે હાથ રાખ્યો છે પણ મગજ શાંત નથી થતો. મને તો એ બીક ગરી ગઈ છે. બધાય ઘરેણા ડોસકી લઈ જાય અને આપણી ફોર્ચ્યુનરમાં ડોસકી ફરશે અને હું કામવાળીની જેમ ડોસકીની આરતી ઉતારી. ભગવાન હવે શું કરવું? બટા, એ બટા. હા બાપા. હે ક્યાં જાવ બોલો? હે હાલ બાપા ની પી બી નથી ગયો ને? પી નથી ગયો, તો થાકી ગયો તો તે થોડીક વાર સુઈ ગયો. આપણે ઘર બાર નથી. બાપા બધું ઈ છે પણ આ તો હવે થાકી ગયો તો ને તે થોડીક વાર સુઈ ગયો. આમ નામ પડ્યો રહીશ ને તો માણા કોક ટપોરીમાં સાપ પાડી દે. બાપા અમારે તો ટપોરીમાં પાડશે પણ તમારી તો સેના પાડી છે. ગામમાં વાતું થાય છે, બે ફાર્મ વાતું થાય છે કે બોગા બાપાએ તો મિલકત, ધન દોલત અને ગાડીઓ, બંગલા, છોકરા બધું હોવા છતાં આ બીજી બાયડી કરી એમ કે છે. એમ નહીં, આવું કોણ કે છે? ગામના વાતું કરે છે. ગામના વાતું કરે છે ને એને કહી દેજે કે તમે તમારે જેટલા હોય ને એટલા વી આવજો. બોગો બાપો રેડી જ બેઠો છે, બધાની સર્વિસ થઈ જાય. બાપા પણ હવે જાતી જિંદગી આવું સારું ન લાગે. હજી હું તો કુવારો બેઠો છો અને તમે તો બીજા લગ્ન કરી લીધા. કુવારો બેઠો ને તારા લખણે બેઠો છો. તારા જોગું ક્યાંક જડવું તો જોઈ ને. એમને બાપા મને એક વાત કયો. બોલ. આ તમે તો દાદા થઈ ગયા. હા જો તમને મળી જતું હોય હા, તો અમારા જેવા જુવાનને ન મળી જાય. પણ તારા જેવા જુવાનને જવું પડે વિદેશમાં. હું ક્યાંથી લાવ્યો તને ખબર છે ને? ક્યાંથી ક્યાંથી લાવ્યો? મને શું ખબર ક્યાંથી ઉપાડી આવ્યા ઈ. સાઉથ ઓસ્ટ્રેલિયામાંથી ઉપાડી આવ્યો. એટલે અહીંયા હાલે, બાકી અહીંયા નો હાલે. સમજો તું? બાપા એટલે તમે 15 દી ગાયબ થઈ ગયા હતા. હા, હજી 15 દી કામ પતી ગયું. નકર મહિનો ગાયબ થવું પડે તો ભેગું થાય. એ વાત સાચી. પૈસા તો આપણે મલક ના પડ્યા, કાંઈ ઘટે એમ જ નથી. અરે પૈસાની શેટીઓ ભરી છે. હા એમ નહીં બેટા, હા મારી વાત હરખી સાંભળજે હો. હા બોલો ધ્યાન દેજે, કાન ખુલ્લા કરીને સાંભળજે. બોલો. ખુલી ગયા ને? હા જો એક જગ્યાએ એક છોકરી છે, તારા જોગું જ છે, કમ્પ્લીટ, કાંઈ નો ઘટે. રૂપાળી એવી, કામ કાજમાં એવી, બરોબર, આખા ઘરનું કામ સંભાળી લે. પણ એક વાંધો છે, હું નથી કહેવાય એવું તને. તો લગભગ છોકરી નહીં હોય બાપા. કહું? કહી દઉં. આજે એક પગ રહ્યો ને, અહીંથી આ ભાગ ને. બાપા એ પગ વગરની શું કરવી છે? તારે પગથી કામ છે કે બાયડીથી કામ છે? બાયડીથી કામ છે પણ અમે હાલતા હોય તો કેવા લાગે? હે, એકી બેકી, એકી બેકી, પણ થોડુંક એડજસ્ટ કરવું પડે તારે. બાપા આપણી ભાઈ પૈસા એટલા છે ને એટલે આપણે થોડું ઘણું તો એડજસ્ટ થાય એમ જ નથી. હારામાં હારો માલ ગોતવો હશે. પૈસાનું તું કેતો હોય તો હવે તારા માટે તારા જેવી થોડીક ડીમ લાઈટ વાળી એવી મારે રોબોટ બનાવવો પડે તો થાય. બાપા રોબોટ નહીં, આ તમે જ્યાંથી ઉપાડી આવ્યા એની કોઈ હગાવાલા કોઈ નથી? પણ આગે જવું પડે બટા. ભલે ને આગે જવું પડે, હગાવાલામાં ક્યાં કોઈ તો ગોઠવી નાખીએ આપણે. બાકી નજીક વાળા તો આપણે બધા ઓળખે છે. હા એમ ઓળખે છે ને તો એટલે અહીંયા નો ભેગું થાય તારું. તું સમજો? મને તો એવું લાગે છે આ બહુમાં મારું તો ભેગું નહીં થાય પણ તમારા છોકરા એટલે કે મારા શું થાય? ભાઈ જ થાય, ભાઈ જ થાય ને. તે તું મારો છોકરો નથી, કોનો છોકરો છે? હું તમારો છોકરો આવી વાતો કરે હે? એટલે તમારા છોકરા મારા ભાઈ થાય તો મારા ભાઈ બેન ની હું ઓલું તૈયારી કરું.
ઈ નથી કેતો. હા આ મગજ છે કે નથી? મગજ છે કે અટાણે એકાદું કોટરિયું પીને આવ્યો છો? હે પી નથી આવ્યો બાપા, હું પીતો જ નથી. હે? હું તો આ તો ગામના બધા ખાલી વાતો કરે. તો ભંભો પીને આવ્યો હોય. બહુ પૈસા વાળા હોય, મોટા ભંભા ખાલી કરે. ઈ તો કયેક નંગ થઈ જાય ઈ તો. હવે ખોટો મારો મગજ ફેરાઈમાં તને વધારે એક ધોકા અડી ગયા ને બૈડામાં તો તને લાલ થઈ જાય. બાપા એક કો તો તમે બધું સમજો કમ્પ્લીટ કરીને આવ્યા અને વળી પાછા અમારી પર રાયડું નાખો છો. આ તમારું ખોટું થાય હો. મારું ખોટું થાય છે ને? તું હા. કઈ બાજુ થતો? હું તો અહીં ટેસ્ટથી સૂતો હતો. ગુજરાત जब प्यार किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या, प्यार किया कोई चोरी नहीं की, छुप छुप है भरना क्या, जब प्यार किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या. અલી કાજલી, એ કાજલી, હા ખબર ન પડે પાણી ભરી દેવાય બાને એમ? બા હું છે ને કઈ ભગવાન નથી, એટલી બધી મને ન ખબર પડે. તમારે પાણી પીવું હોય ને તો માંગી લેવાય. માંગવાનું ન હોય, તમને ખબર પડી જાવી જોઈએ કે બાને પાણી ભરી દેવાય હવે એમ. ત્યાં ભરતી આય. અલી મંજુડી, એ મંજુડી, એ બોલો બા. તને ખબર ન પડે કે ચાનું ટાણું થઈ ગયું છે તો ચા મૂકી દઈ હવે. એ નવી માં હવે એક કામ કરો, તમે છે ને આખું લિસ્ટ કરીને દ્યો, કયા ટાઈમે સા દેવો, કયા ટાઈમે ખાવાનું દેવું, કયા ટાઈમે સિરાવાનું દેવું, બધું લખીને દ્યો. આ તો માકડ ને મોઢું આવ્યું લે. મારે હું તમને લિસ્ટ કરીને દેવાનું બધુંય, તમને ખબર ન પડે કે ટાણું થાય એટલે ચા પીવડાવી દેવાય એમ? એમ નહીં બા, અમને ખબર હોય કે કયા ટાઈમે તમારે હું ચીજની જરૂર પડે. એ તમે ક્યાં ઘરની બારીઓ રહ્યો છો ક્યાંય? લ્યો કેમ આટલા બધા વડ છે ની ખાસો તું હે? એમ નહીં, નવી માં તમારું થોડુંક વધતું નથી ગયું? હું વાતું જાય તમારું? કાટલી આનું કઈ જો નહીં. બાપા બધું જોઉં છું ભાભી, ઘણું બોલું છે પણ હું કરું? મારી જીગર નથી હાલતી. એ જીગર તો હવે હલાવી પડશે, નકર આમને આમ ભેગું નહીં થાય. એ વાત તમારી છે હાસી હો ભાભી. હવે જીગર વારી ન્યુ થાવમાં તમે એ મારી હામુ એકેય ઊંચી આંખ કરીને જોતી ની, નકર તમારી આંખું બારી કાઢી લઈશ. એ બા અમે બોલતું નથી ને બે ત્યાં સુધી હારું છે, અને નવા આવ્યા છો, નવી હાહુ થઈને આવ્યા છો ને તો એવી રીતના રહ્યો, પછી કઈ હાવ રોપ જમાવોમાં. હવે મૂંગી રે બોલ માં વધારે કાઈ બોલતી ની. હું કોણ છું તને ખબર છે ને? કોણ છો તમે? હું સમજુ આ ઘરની માલકીન. એ જેટલા નામ છે ને એટલા જ ખોટા હો તમે. એટલી બધી સમજણ હોય ને તો આ હે ને ડોહાની આરે ઘરઘોર નહીં, એને બબે દીકરા, બબે વહુ ને ત્રીજો કુંવાર. અને આ ઉંમરે આવું કામ શોભે? એ શોભે કે નો શોભે તું મને કોણ કેવા વારી છો? આ ઘરની વહુ. એ વો વાળી ની થામાં તમે આ ઘરની નોકરાણી છો, વહુ નથી હો. હે? હા, મને એમ લાગે છે કે આ ઘરની નોકરાણીમાં હવે ફેરફાર મારે કરવો પડશે. એ બા હવે બોલવામાં ધ્યાન રાખજો હો. અમે બે તમારી પેલાની આ ઘરમાં આવી છે ને પાણીને આવી છે, અને થારપેરની ક્યાં વાતો કરો છો? તમે સભ્યતામાં રહેજો, કઈ બોલતી નથી એટલે વરી. તે ભલે ને મારી પેલા તમે પૈણીને આવી, પણ હું આ ઘરની માલકીન છું. હું કોણ સમજુડી? એ અમે માલકીન જ છે, આ એકલું તમારા બધાયનું નથી. તમે નોકરાણીઓ છો, નોકરાણીઓ આ ઘરની. એમને આ આજકાલના આવેલા બોલે જાવ છો, સમાજની દ્રષ્ટિએ ચાર ફેરા ફરીને કાયદેસર રીતે આ ઘરમાં આવ્યું છે. બોલ કાટલી. હવે આને શરમ નથી, શરમ. નકર આ ઉંમરે આવું બધું ન બોલે ને આવું કરાય નહીં. તમે મારી હામું બોલો છો હે? મારી હામું બોલો તમે? તમે તો મારા પગના ચપ્પલ બરાબર છો કૂતરિયું. બા તમે હવે બોલવામાં ધ્યાન રાખજો હો. આવા દે ડોહાને, આજ તો ફરિયાદ કરું. અમારે હેન તમારી યાર કાઈ ભેજા મારી નત કરવી. હાલો ભાભી અંદર. હાલ. મારા કોતીડાઓ, તમને હવે ખબર પડશે કેમ બાપાની બાયડીની સામે બોલાય. બરાબર ને? હા બરાબર છે. ધોકો હારો. હવે કોઈ દી બોલીશ
બાપા હું ક્યાં બોલ્યો, મારી બાયડી બોલી છે. પણ તને નો ખબર પડે કે બાયડીને સમજાવી દેવાય? સમજાવી તો દેતી, પહેલા તમે સર્વિસ ચાલુ કરી દીધી. સર્વિસ ની જરૂરત છે બધાયને. રવિડા. હા બાપા. ઓય બાપા, ઓય બાપા. કેમ લાગ્યું? બહુ લાગ્યું. ના ના કાઈ નથી લાગ્યું, થોડીક હજી બાકી. ઓય બાપા, ઓય બાપા, બરેવા દ્યો. બાપા મારે તોય દાંત કાઢે લે. શું છે? તોડી નાખો તમે મારી મને, અમારો હું વાંક છે? ભૂતના પેટના વેકઈને ખબર નથી પડતી કે એની સામે નો બોલાય. હું ઠેઠ ક્યાંથી લઈ આવ્યો છો? અમને હું ખબર ક્યાંથી લઈ આવ્યો? બાપા મને ખબર છે. તને ખબર છે ને? હા, પાકિસ્તાન. પાકિસ્તાન. હા ઉભો રહે, આવું જ છું તું તારી બાજુએ. ખાઈ કરી માર ખાઈ છો પણ. બાપા કઈ ગોટો માર્યો? બેટા સૂર્યા, હા તને ઠાઠામાં લાગે કે નો લાગે? બાપા લાગે જ નહીં, હાડકા વેત લાગે નહીં. લાગે તો ટ્રાય કરી તો કેવું લાગે છે. બાપા લાગ્યું? ડૂસા કાઢી દેગા બાપા તમે તો. હજી એટલું બધું લાગ્યું ને તાકે ડૂસા કાઢી નાખ્યા. બાપા ઉભા રહ્યો. એક મને વાત તો કયો કે તમે માનો છો હું લેવા? તારે ઈ વાત જાણવી છે એમ? હા. જો આ બેયની બાયડીયું રહી ને, ઈ મારી બાયડીની સામે બોલે છે એટલે. પણ બાપા એની તો બાયડી છે ને તમે માનો છો, માં તો વગર બાયડી માનો છો મને. પણ તને હું ટ્રેનિંગ આપું છું, કારણ કે તારે બાયડી આવે ને બસ તું તારી બાયડીને સમજાવી દે કે બાપાની બાયડીની સામે નહીં બોલવાનું. બાપા એક કામ કરો, તમે મારા લગ્ન કરાવી દો ને મને બાયડી વાળો પેલા કરાવી દો, પછી નતા બાંધીને મારો. દેખાડો કઈ માં. બરોબર છે, ભલે બે સરજીયા પૈડા રહેતા એટલે ખબર પડે એને કે બાપાની બાયડીની સામે કેમ બોલાય. રવિડા. હા વિપલા. હાથે હાથા દુખે જો. હટી જે ધોકા માર્યા છે ને ડોક્ટરે હાથ નથી પકડે એમ. વિપલા હા હા તો ઠીક છે, પણ બેવાના વાંધા પડશે. ઈ તને પડશે, અમારે તો હવે કાબુ થાય. રવિડા તને કેવું દુખે ભાઈ? ફ્રેક્ચર કરી નાખા. આ જીએબી વાળા ફૂલ પાવર નો ચાલુ કરે થારું ને ફટાકી આયા નાયા થાય હો. ઓય બાપા. ફટાકિયા નહીં થાય ભાઈ, ભડકા થાય ભડકા. આ બાયુની લપમાં આ ભાઈઓ માર ખાઈને બેઠા બોલો. આ તો વગર બાયું લપ થઈ ગઈ, ભડકા થઈ જાય. વગર વાકે ઢીંડા ભાંગી નાખા. ડોસીની પાડ કાઢો ડોસે. તને જેવડા પડે સ્ટીલ ના. ક્યાંથી આવી સત્યાનાશ કાઢી નાખ્યું બાપા. વિપલા હા ઉનાળામાં માયરા હોત તો સારું હતું, આ તો શિયાળામાં હબોડી નાખ્યા. છે કઈ કામ નથી કરવાનો. માં તો ભઠ્ઠા ઉપર બેહવું પડશે. ભાઈ ઉભો રહેવાની હવે. ખિસ્સામાં આગરી નથી ને એકાદે આગરીનું પતાકડું માર દે દુખાવા ઉપર. આગળથી ભેગું થાય એમ નથી ભાઈ. કોક હવે અહીંથી કાઢે તો સારું. હવે કોક આવ્યું સૂર્યા. કોણ આવ્યું? એટલે છોકરાઓ હા આને તમને કોને બાંધા? બાંધા નથી, અમે તો યોગા કરી છે તણે ભાઈ. એ નકી તમે હે ને ચોરી કરી છે ને ચોરીમાં પકડાઈ ગયા છો ને એટલે તમને બાંધા હે. ના બાપા એવું કાઈ નથી. સાચું બોલો તો. પરાણે બાંધ્યા છે, અમને કઈ બંધાવાનો શોખ નથી કા. પરાણે કોઈ નો બાંધે તેને સાચું બોલો. અમાર બાપાએ બાંધા હે. તો બાંધાય જ ને તોફાન કરતા હોય તો. અમે કઈ નાના કીકલા છે કે તોફાન કરી? હા તમારા બાપાએ તમને બાંધા કેમ ઈ તો મોઢામાંથી ફાટો. ઈ બહુ લાંબી કહાની રેવા દ્યો, અમને પેલા છોડો તમે. પેલા કયો પછી છોડું. રવિડા પેલા સોળાવાને બાપા પગે લાગી. તો જો ભાગી નો જાતા મને કેજો હો. ભાગે બે બાપ નો થાય પછી. ઉભા રહ્યો, આ છોકરાઓને તેણે બાંધા. આવો બાપ હોય ત્યાં. રવિડા હા એ બે બાપ નો નહીં, તો બે માનો. અને આમને માયલું ને તો ત્રીજી આવશે. એલા બે માં કેમ
કેમ હે ઈ મને કયો તો તમે કઈ સમજાણું નહીં મને હો કેવાય એવું નથી. આ છોકરાને તો કેવો માર્યો હશે એ હવે તમે તેણે કઈક મોઢામાંથી ફાટો તો રસ્તો નીકળે કઈક રવિ કે તો મારાથી તો હાવ બોલાય એમ નથી. પાયલ કાકી હા અમારા બાપાએ તમારી પથારી ફેરવી નાખી. એ ઉભા રહે ઈ બધું તો ઠીક એ એલા સૂર્યા હા તું હમણાં બોલ્યો તો કે અમે બે માણસ હઈ એટલે હું ઈ મને સમજાય તો એમાં કાકી એવું છે કે અમે તઈને છે ને જૂની માના છે અને આ મારા બાપાએ નવી બાયડી કરી ને આ એમ થઈને અમે બે માના કહેવાના. હા એલા ઈ તો મને ખબર છે તાર બાપાએ નવી બાયડી કરી પણ તમને આ ખખેરા કેમ ઈ નવી બાયડીના હિસાબે. નવી બાયડીની હિસાબે તમને માર્યા એમાં એવું છે અમારી બાયડીયું રહી ને હા યા નવી માયરે બાઈ જીયું અને બાપાનો બાટલો ફાટ્યો અને સર્વિસ સ્ટેશન અમારી ચાલુ કરી. એ એલાવ તમારી બાયડીઓમાં તેવડ ન હોય ને તો કોઈ હમુ બાજવા જ ન જવાય એલા પાયલ કાકી તેવડ તો અમારામાં ઘણી છે પણ અમને થોડીક શરમ નડી ગઈ માન મર્યાદા આડી આવી પણ હવે હું નક્કી કરું છું કે મારા બાપાની બાયડીને એને મારી નાખું મારી વેતરી નાખવી છે ડોસીને વેતરી ખોદા મારી દેવા છે સરિયું ગાતું સૂર્યા હુતી હોય ને ડોકું કાપી નાખી ડોકું તમતા રહેજો તમે બે રહેવા દ્યો ઈ શુભ કામ મને કરવા દ્યો ઈ મુહૂર્ત મને કરવા દ્યો તમારા બેયને તો બાયડી છે પણ મારે આગળ પાછળ કાઈ છે નહીં એટલે હું ભલે જેલમાં હડી જાઉં પણ એને સને મોતને ઘાત ઉતા દેવીશ મારી નાખવી ઠામ માર નાખવી તઈ હેને શાંતિ થાય ઘરમાં. તા લગી ભેગું નહીં થાય આપણું. હા હાલો હરવે હરવે જરાક સરકારી હોસ્પિટલ બાજુ આયલા જઈ કાકી બી જાવ લે કા નવા જેઠાણી કા દેરાણી હારું છે ને અમને તો હારું જ છે પણ તમને કેમ છે અને આમ કઈ બાજુ ગયા તા હું તો ગઈ તી મંદિરે દર્શન કરવા લે તમે તો જે હમણાં નવા આવ્યા ને મંદિરે જવા માંડ્યા એ મંદિરે ગઈ તી ને મંદિરે જાય ને તો ભગવાનના દર્શન થાય મનને શાંતિ મળે અને થોડું ઘણું પુણ્ય થાય ઈ બાને એ જેઠાણી એ હેને તમે માર જેઠના દર્શન કરો ને તો એ બધું આવી ગયું કેમ નહીં ગયા માર જેઠ હવે તારા જેટની મને થોડી ખબર હોય ઈ કેમણા જાય હું કાઈ એની વાહે વાહે થોડી ફેરા રાખું છું કાઈ આમ જો જેઠાણી એ વાત તો સાચી છે પણ હું તમને શું કહું છું હું કેસો તમારો વીમો કઢવેલો છે કેમ ઈ હું કેવાય પણ પૂછું છું તમારો જીવન વીમો કઢવેલો છે એમાં મને નો ખબર પડે જીવન વીમામાં હો. આમ જો હા હું તને શું કહું છું હું કેસ કે આ તારા છોકરા છે ત્રણેય હા એની બે છોકરાની વહુ છે બરોબર આ બે છોકરાની વહુ છે ને એક છોકરો જીવાંડો ગુડાણો છે તો ઈ બે વહુ તારા હામી બાંધ્યું ત્યો હા બાજુ તીન મારી હામુ તે પણ તમે બાંધ્યા તા તે હું તો બાદુ ને હું તો આ ઘરની માલકીન છું હા તઈ કે એ કેવું કર્યું મારા જેઠે ખબર છે શું કર્યું એ ઓલો આપણે અવેડા પાસે થાંભલો નથી હા એની આ ત્રણેય છોકરાઓને બાંધીને કોઈ માર્યા છે મારા છોકરાને માર્યા એ માયરા તું જોને તો એ કોઈને બોલવાનોય વેત નમરે એવા માયરા અને મારે મોકે નીકળવાનું થયું હાય હાય મારી છોકરાને માર્યા અને મારા જેઠ મારી નીકળી ગયા પછી અને ઓલા તેણે છોકરા તો બે ભાન જેવા થઈ ગયા અરે લે પછી તો હું નીકળીને અને મેં કીધું આ છોકરાઓ તમને કોને બાંધ્યા મને તો એમ જ થઈ ગયું કે આ છોકરા ચોરી કરીને આવ્યા ને એટલે પકડાઈ ગયા પછી એને એમ કીધું કે કાકી માર બાપાએ માર્યા પછી મેં કીધું હું કરવાનું માર્યા એટલે એને એમ કીધું હું કીધું ખબર છે હું કીધું? એને તારું નામ દીધું હારી મારું નામ દેતો હા તારું નામ દીધું ઈ કે માર બાપો નવી બાયડી કરી આવ્યો છે ને આ બધા એના ધંધા છે એના ચડાવણીથી અમને માર્યા કાકી એમ કીધું અને પછી છોકરાને શું કીધું ખબર છે હું કીધું ઈ તો જો હું તને હેન જેઠાણી કહીશ ને તો આઈને હેને તું ધરી પડીશ ના અત્યારે તું મને કહી જ દે નકર મને હવે હક થાહે નહીં એ છોકરાએ એવો પ્લાન કર્યો છે કે તું હુતી હોય ને ભરનીંદરમાં હા એટલે તારું ઢીમ ઢારી દેવાના છે તઈ થાય હાય રે મારા છોકરા મને મારી નાખશે જો તારે માનવું હોય તોય ભલે નો માનવું હોય તોય ભલે મેં મારા હગા કાને સાંભળ્યું છે બોલો જેઠાણી હાવ સાચું કેસ તું એ ભરોહો ન આવે ને તો કાઈ નહીં બાપા મારે કેટલા ટકા એમ ન પણ તું મને પાયલી હરખું કહેતી તે મારો જીવ મૂંઝાય છે તો આમ અધૂરું કામ રાખીને જામા એ જેઠાણી અધૂરું કામ નથી મેં મારા હગા કાને સાંભળ્યું ઈ તેણીને મેં સોયડા અને બધી વિગતવાર પૂછ્યું મને આવી રીતે આમ કીધું ઈ હું તમને કહું છું આમ જ કીધું હા
એલા હું કેતી તી કેતો તો નથી કરતી, ખુદ મે હાંભળ્યું મે. માનો તોય ભલે, નો માનો તો કાઈ નહીં. તો હું તો જાઉં છું, બરોબર? તમારે જેમ વર્તન કરવું હોય ને એમ કરજો. મારું બેટું, મારા છોકરા મને મારી નાખવાની વાત કરે છે. આ પાયલી સાચું કહેતી હશે કે નહીં કહેતી હોય. મારે તો હવે ઘરમાં ધ્યાન રાખવું પડશે અને જાગતું હોવું પડશે. મારે હાલ જટ જાવ. એ ડોસી બાયને નીકળતો સમજોડી મને મારતા નહીં એકેય, મારતા નહીં એકેય મને. નીચે લઈ લે સૂર્યા, નીચે લઈ લે. તું રેવા દ્યો, એકેય મારતા નહીં મને. આયા ઊભી રે અહીંયા. રેવા દ્યો. બહુ તે તારી ધોરાજી એકાઈ કા. રેવા દ્યો, એકેયનો હાથનો ઓર્ડર થાય. અમારા બાપાને પ્રેમ જાળમાં ફસાઈને મિલકત હડપે કરવી છે. ડોકો કાપી નાખો ડોસી. અમને પગે લાગમાં તને મારી નાખીને તારો પારિયો કરીને અમે તારે પગે લાગવા આવશું. આજ તો તારા કાપીને કટ્ટા કરી નાખી રાય રાય. આયા વચ્ચે બીક લાગે છે ને હવે મોતથી. અમારા બાપા મારતા તો એમને બીક લાગતી હતી ડોસી. અમારા બાપાએ તો અમને હાવ મારી હોજવાડી દીધા છે. એનો વારો અમારે કાઢવાનો છે તારી પાસે. હું તમારી માફી માંગુ. તંદી હુધી સરકારી હોસ્પિટલમાં દાળ ભાત ખાધા એ. હવે તારો બદલો અમે વાસું. બહુ મારા બાપાને દબાયો. અમે તને સમજાવતા હતા પણ તું સમજવાનું ના. ઊભી રહે. હાલો. બચાવો. હું જાઉં છું. બચાવો. એ મને મારો માં. મને મારો માં. હે ભગવાન, આ તો સપનું હતું. આવી લાલચ વાળું સપનું જોવું એ ખોટું છે. ભગવાન, આવી લાલચ વાળું સપનું જોવું એ ખોટું છે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભોલો બાંભણિયા ઉર્ફે મંજુડી. હેલો મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે હમજુડી. અને મિત્રો, તમને જો મારો વિડિયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.